જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું શ્રીમદ ભાગવત મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યા વિહેતવે ત્રાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ। જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશના કારણરૂપ છે અને જે આધ્યાત્મિક, આધિદૈવિક અને આધિભૌતિક એમ ત્રણેય પ્રકારના દુઃખોનો નાશ કરનાર છે એવા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે નમન કરીએ છીએ। શ્રીમદ ભાગવત ભક્તિ પ્રધાન ગ્રંથ છે જે માનવ જીવનમાં ચેતના પ્રગટાવે છે। શ્રીમદ ભાગવતમાં કુલ 12 સ્કંદ છે, 335 અધ્યાય છે અને 18,000 શ્લોકોનું તે બનેલું છે। મહાભારતના 18 પર્વ છે, ગીતાના 18 અધ્યાય છે, પુરાણો 18 છે અને ઉપપુરાણો પણ 18 મનાય છે। શ્રીમદ ભાગવત માનવને ઈશ્વરની નવધા ભક્તિ કરવા સૂચવે છે। દરેક માનવીએ તે માટે કોશિશ કરવી જોઈએ। માનવે ભક્તિ એવી કરવી જોઈએ કે આંખો બંધ કરતા સાક્ષાત ઈશ્વર મનઃ ચક્ષુ સમક્ષ દેખાય। ભક્તિભાવ આભાર વૃદ્ધમાં ચેતના પ્રગટાવે છે। ઈશ્વરના ધ્યાન અને જપ દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ થઈ શકે છે। ઈશ્વર ભક્તિના 9 પ્રકાર છે: શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવા, અર્ચન, વંદન, દાસ્ય, સંખ્ય અને આત્મનિવેદન। જગત ગુરુના સ્વરૂપે નારાયણ ભગવાન સાગરમાં પોઢ્યા છે। તેમની નાભીમાંથી બ્રહ્માજી પ્રગટ થયા। નારાયણ ભગવાને બ્રહ્માજીને ચતુર્શ્લોકી ભાગવત કહ્યું। બ્રહ્માજીએ નારદજીને કહ્યું। નારદજીએ વેદવ્યાસજીને અને વેદવ્યાસજીએ પોતાના પુત્ર શુકદેવજીને કહી સંભળાવ્યું। વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવત રચતા પહેલા મહાભારતની રચના કરી। માનવ જીવન સાથે જન્મ મૃત્યુ નિશ્ચિત છે, તેની વચ્ચે દરેક માનવને સતાવે છે વ્યાધિ અને વૃદ્ધાવસ્થા। દરેક માનવી વ્યાધિ અને ઉપાધિથી બચવા ઈશ્વરને પ્રાર્થના કરે છે। વેદવ્યાસજી 88 વર્ષના અને પત્ની અરણી 80 વર્ષના થયા ત્યાં સુધી તેમને સંતાન સુખ ન હતું। અરણી એક દિવસ પોતાના પતિ વેદવ્યાસને પૂછે છે કે આપણા ક્યાં જન્મના પાપ, મારો ખોળો ખાલી કેમ? મારે પુત્રની ઈચ્છા છે અને એક નિસંતાન લોકો જે તમારે શરણે આવે છે તેને આપ તેના ઉપાય બતાવો છો તો મને કેમ નથી બતાવતા? વેદવ્યાસ પત્નીને ઉત્તર આપવાનું ટાળે છે। અરણીએ બીજા અનેકને પુત્ર પ્રાપ્તિ માટે મહાદેવજીનું વ્રત કરવાનું કહેતા વ્યાસજીને સાંભળ્યા હતા, તેથી અરણીએ પણ મહાદેવજીની આરાધના કરી। એક દિવસ પાર્વતી મહાદેવજીને કહે છે કે તમે અનેક શિષ્યોને જ્ઞાન આપ્યું છે તો મને હવે ક્યારે જ્ઞાન આપશો? મહાદેવજી પાર્વતીજીને કહે છે કે તમને જ્ઞાન આપવા માટે આપણે એકાંત જગ્યામાં જઈશું। એક દિવસ મહાદેવજી પાર્વતીજીને લઈને કાશ્મીરથી ચંદનવાડી થઈ શેષનાગ આવ્યા। ત્યાં મહાદેવજીએ શેષનાગને ત્યજી દીધા। ત્યાંથી પંચતરણી થઈ અમરનાથ ગયા। ત્યાં ગુફામાં જઈ પાર્વતીજીની જ્ઞાનસભર કથા કહેવા લાગ્યા। ઈશ્વરની કથા સાંભળતા પાર્વતીજી ધ્યાનમગ્ન થઈ ગયા। મહાદેવજીને હોકારો ભણવાનું ચૂકી ગયા। ત્યારે એક તરત જ જન્મેલું પોપટનું બચ્ચું પાર્વતીજીને બદલે હોકારો ભણવા લાગ્યું। મહાદેવજીએ જોયું કે પાર્વતીને બદલે પોપટનું બચ્ચું કથા સાંભળે છે। મહાદેવજી ગુસ્સે થઈ પોપટના બચ્ચાને મારવા જાય છે। ત્યાં પોપટનું બચ્ચું ઉડી વ્યાસ પત્ની અરણીના ખોળામાં જઈને પડ્યું। ભગવાન શંકર અરણીને પોપટનું બચ્ચું પાછું આપી દેવા કહે છે અને પોતાના ત્રીજા નેત્રથી તેને બાળવા તૈયાર થાય છે। ત્યારે વ્યાસજી અને અરણી મહાદેવજીને વિનંતી કરે છે કે હે ભગવાન, રહેવા દો, આટલા વર્ષે મારો ખોળો ભરાયો છે। શંકર ભગવાનને તેઓએ સાષ્ટાંગ પ્રણામ કર્યા। શંકર ભગવાને કહ્યું તથાસ્તુ। પોપટ બાળ તરત જ ઉડી ગયું।
અને ભગવાન શંકરે પોતે અરણીને પેટે શુકદેવજીના રૂપે જન્મ લીધો. અરણીના ગર્ભને 10 મહિના અને 10 દિવસ થયા. જન્મ લેતા પહેલા શુકદેવજીએ પિતા પાસે શરત મૂકી અને કહ્યું, હું ઈશ્વર આરાધના માટે જ જન્મ લઈશ. આજીવન ઈશ્વર આરાધના જ કરીશ. વ્યાસજીએ કબૂલ કર્યું. અરણીએ પુત્રને જન્મ આપ્યો. માતા પિતાએ પોતાના પુત્રનું નામ શુકદેવ રાખ્યું. શુકદેવજી 5 વર્ષના થયા અને માતા પિતાએ દીકરાને જનોઈ આપવા વિચાર્યું. પણ 5 વર્ષનો એ બાળક માતા પિતાનો ત્યાગ કરીને જ્ઞાન મેળવવા ચાલ્યો ગયો. 5 વર્ષના શુકદેવને શોધવા વ્યાસજી જંગલે ભટકવા લાગ્યા. સરોવરની પાળે ઉભેલા વૃક્ષો બોલ્યા, તમારો પુત્ર જનતાના ઉદ્ધાર માટે આવ્યો છે, ઉપકાર કરવા આવ્યો છે, તેને અમારા નમસ્કાર. નારદજીએ શુકદેવજીને પાછા બોલાવવા વ્યાસજીને રસ્તો બતાવ્યો. નારદજીએ વેદવ્યાસને કહ્યું, તમે શ્રીમદ ભાગવત લખો. તમે કથા કહેશો ત્યારે શુકદેવ જરૂરથી સાંભળવા આવશે. તપ કરતા કરતા હવે શુકદેવજી 16 વર્ષના થયા હતા. તેમનું મન ભાગવત કથા સાંભળવા આકર્ષાય તે માટે વેદવ્યાસે એક યુક્તિ કરી. વ્યાસજીએ પોતાના શિષ્યોને કહ્યું, વનમાં જ્યાં શુકદેવજી તપ કરે છે ત્યાં જઈને આ 2 શ્લોક તેમને ગાય સંભળાવો. ગુરુની આજ્ઞા પ્રમાણે શિષ્યો વનમાં ગયા. શુકદેવજી સ્નાન સંધ્યા કરી સમાધિમાં બેસે. તે જ સમયે શિષ્યોએ ગાવાનું શરૂ કર્યું. ભગવાન શ્રી કૃષ્ણએ ઉત્તમ નટ જેવું રૂપ ધારણ કર્યું હતું. મસ્તક પર મોરપીંછનો મુગટ પહેર્યો હતો. બંને કાનમાં કરેણના પીળા ફૂલો પહેર્યા હતા. પીતાંબર ધારણ કર્યું હતું. વાંસળીના છિદ્રોને નીચલા હોઠના અમૃતથી ભરી રહ્યા હતા અને ગોવાળિયાઓ ટોળા તેમની જ કીર્તિ ગાતા હતા. એવા શ્રી કૃષ્ણે પોતાના પગલાથી સુંદર વૃંદાવનમાં પ્રવેશ કર્યો. હે રાજન, શ્રી કૃષ્ણનો તે બનતે નાદ સર્વે પ્રાણીઓના મનને હરી લેતો હતો. તે નાદ સાંભળી વ્રજની સ્ત્રીઓ તેનું વર્ણન કરતી તન્મન થઈ પરમાનંદ મૂર્તિ શ્રી કૃષ્ણને આલિંગન કરવા લાગી. આ શ્લોક શુકદેવજી સાંભળતા હતા. તે વિચારવા લાગ્યા કે આ 5 વર્ષના બાળક શ્રી કૃષ્ણનું સ્વરૂપ કેવું અદ્ભુત. ત્યાં તો વ્યાસજીના શિષ્ય ગુરુએ શીખવેલો બીજો શ્લોક ગાવા લાગ્યા. અહો, જે પૂતનાએ સ્તન પર ઝેર લગાડી કૃષ્ણને મારવા ધવડાવ્યું હોવા છતાં પણ પૂતનાને પણ ભગવાને સદગતિ આપી, એવા શ્રી કૃષ્ણ સિવાય કોણ બીજું દયાળુ છે કે જેમની શરણે જઈ શકાય. આવા બીજા શ્લોકો સાંભળી શુકદેવજીએ વ્યાસજીના શિષ્યોને પૂછ્યું, તમે કોણ છો? આ 2 શ્લોક કોણે રચ્યા છે? શિષ્યોએ કહ્યું, હે શુકદેવજી, અમે વ્યાસજીના શિષ્યો છીએ. તેમણે અમને તમારી પાસે મોકલ્યા છે. શ્રી કૃષ્ણની કથા. આવા 18,000 શ્લોકો રચી ગુરુ વેદવ્યાસજીએ શ્રીમદ ભાગવતની કથા લખી છે. આ વાત સાંભળી શુકદેવજીને શ્રી કૃષ્ણની કથા સાંભળવાની ઈચ્છા થઈ અને બરાબર 12 વર્ષ પછી તેઓ પોતાના પિતાના આશ્રમમાં પાછા ફર્યા. આવતા વેત પિતા વ્યાસજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને પોતાની ભાગવત શાસ્ત્ર ભણવાની ઈચ્છા છે એમ કહેવા લાગ્યા. મુનિ વેદવ્યાસે શુકદેવજીને શ્રીમદ ભાગવતની કથા કહી સંભળાવી. વ્યાસજી ભાગવત કથા કોને કહેવી અને તેનો પ્રચાર કેમ કરવો તે ચિંતામાંથી હવે મુક્ત થયા. ભગવાનના ગુણો એવા છે કે જે દરેક મનુષ્યને પોતાના તરફ આકર્ષે છે. તો પછી મહાજ્ઞાની શુકદેવજીનું મન કથા સાંભળવા આકર્ષાય તેમાં શું આશ્ચર્ય. વેદરૂપી કલ્પવૃક્ષ છે અને ભાગવત તે વૃક્ષનું ફળ છે. ફળમાં વિશેષ મધુર રસ હોય છે. ભાગવત શાસ્ત્રરૂપી ફળનું વારંવાર સેવન આજીવન જે માનવી કરે છે તેને ભાગવત કાળના મુખમાંથી છોડાવી મુક્તિ અપાવે છે. કળયુગમાં મનની શુદ્ધિ માટે અને ભયનો નાશ કરવા માટે શ્રીમદ ભાગવતથી અધિક કોઈ ઉપાય નથી. તો મિત્રો, આ હતું શ્રીમદ ભાગવતનું મહાત્મય. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.